નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। શાપરની નવી પ્રાથમિક શાળા ખાતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો। કોટડા સાંગાણી તાલુકાના શાપરની ભક્તિધામ સોસાયટીની પીએમ શ્રી શાપર નવી પ્રાથમિક શાળા ખાતે જાજરમાન આજ રોજ થનગનાટ 1ના કાર્યક્રમનું જાજરમાન અને ભવ્ય આયોજન કરાયેલ હતું, જેમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો। થનગનાટ 1માં બાળાઓએ ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવાયો હતો। કાર્યક્રમના મુખ્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ તેમજ બીઆરસી, સીઆરસી, શાપર ગ્રામ પંચાયત સદસ્યો તેમજ વિવિધ સંસ્થાઓના લોકો તેમજ આજુબાજુ પ્રાથમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેઓનું ભવ્ય બુકે આપી સ્વાગત કરેલ હતું। વિદ્યાર્થિનીઓએ વિવિધ રંગબેરંગી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। સાથે સાથે તેજસ્વી વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાના બાળકો તેમજ સાથી સહાયક મયુરભાઈ કાચાએ કરેલ હતું। રિપોર્ટર પંકજ ટિલાવત, શાપર વેરાવળ। શાપર ખાતે સ્થિત હોય શાળાની અંદર અવારનવાર બાળકોના સર્વાંગી વિકાસના કાર્યક્રમો એ થતા જ હોય છે। તો આ વખતે સરકારશ્રીની ગાઈડલાઈન હેઠળ પીએમ શ્રી ગુજરાતની ટેગલાઈન હેઠળ શાળાના તમામ શિક્ષક મિત્રોના સહયોગથી રંગોત્સવ 2026 નું રંગેચંગે આયોજન થયું। આજ રોજ તારીખ 25/2/2026 બુધવારના રોજ અહીં ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી વાલીઓ પણ રંગોત્સવની અંદર જે બાળકોએ પોતાની કૃતિ રજૂ કરેલી છે, બાળકોની અંદર કંઈક વિશેષ એ છુપાયેલું જ હોય છે। તો પ્રાથમિક શાળા એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં એમને પોતાની જે કાંઈ સુષુપ્ત શક્તિઓ છે એ ખીલવવાની તક મળતી હોય, તો વાલીઓ પણ આજના જ દિવસે એ રૂબરૂ આવી અને બાળકોની આ સુષુપ્ત શક્તિઓ એ પોતાની નજર સમક્ષ નિહાળે, તેથી આયોજન સફળતાપૂર્વક થયું। શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ ગોંડલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આખું આયોજન એ અતથી ઇતિથી લઈ અને સંપૂર્ણ આયોજન સાથે એ કરવામાં આવેલું, જેની અંદર તાલુકાના શિક્ષણના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહી અને આ બાળ પ્રતિભાઓને બિરદાવેલી। કાર્યક્રમ એકંદરે ખૂબ ખૂબ સફળ રહ્યો। જય હિન્દ, વંદે માતરમ।